ભરૂચ જિલ્લાના કરમાડવાસી રોડ પર હાઈ ટેન્શન લાઇનનો જીવંત વીજ વાયર અચાનક તૂટીને માર્ગ પર પડતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે નાસભાગને ફફડાટ મચી ગયો હતો। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ વિસ્તારમાં વારંવાર ચાલુ વીજ વાયર તૂટવાની ઘટનાઓ બનતી હોવાથી સ્થાનિકો અને ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સ્થાનિક રહીશોએ પાવર ગ્રીડ અને કેવીસી કંપની સામે ઘોર બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા છે। લોકોના જીવ જોખમમાં મૂકનારી કંપનીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી જીવલેણ ઘટના ન ઘટે તે માટે સુરક્ષાત્મક પગલાં ભરવાની માંગ ઉઠી છે। ગયા શુક્રવારના રોજ જે ઘટના બનેલી આજથી 2-3 દિવસ પહેલા કે વાંસી કરમાળની વચ્ચે જે રોડ તૂટીને વાયર તૂટીને પડેલો અને એને કેસીના અધિકારી દ્વારા એવું કહેવામાં આવેલું કે અમને કોઈ વાયર કાપી નાખ્યો છે। 72 કલાકની અંદર પાછો આજે સવારે એટલે કે આજે સોમવાર તારીખ 24/8/2026ના રોજ સવારે 8 કલાકની આસપાસ પાછો બીજો વાયર તૂટીને પડ્યો છે। પાવર ગ્રીડ અને કેઈસી દ્વારા ફક્ત ખેડૂતો અને જિલ્લા પ્રશાસનને ગેરમાર્ગે દોરવામાં આવે છે। આ સુધી 3 દિવસ થઈ ગયા છતાં પણ કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી નથી, અમારા ધ્યાને પડ્યું નથી। અમે ફરિયાદની કોપી પણ માગેલી છે કે ભાઈ તમે ચોરીની ફરિયાદ આપી તો અમને કોપી આપો, એ કોપી પણ આપેલી નથી હજુ આજ સુધી। ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે આજ આપણું ભવિષ્ય છે। 48 કલાક 72 કલાકમાં 2 વખત વાયર તૂટીને પડ્યા છે અને એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। આજે 72 કલાક કરતાં વધુ સમય થઈ ગયો પણ કોઈ જિલ્લા પ્રશાસન તરફથી પણ આની કોઈ વિઝિટ કરવામાં આવેલ નથી। ફક્ત આવી અને વાયર કાઢીને પાવર ગ્રીડને કેઈસીના કર્મચારીઓ જતા રહ્યા છે, પણ હજુ સુધી એનું કોઈ પ્રોપર રીઝન પણ આપણને આપવામાં આવેલ નથી। તો આનાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ આમાં ખેડૂતની સેફટી કેટલી, આમાં જિલ્લા પ્રશાસનનો કેટલો રોલ કે ભાઈ જે ખેડૂતની સેફટીનું ધ્યાન રાખશે કે ખાલી કંપનીનું ખાલી ધ્યાન રાખે છે। કંપનીનો પ્રોજેક્ટ પૂરો કરવામાં ખાલી ઇન્ટરેસ્ટ છે પ્રશાસનને।